નસવાડી તાલુકાના આકોના ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો। આકોના અને પાયાકોઈમાં 4 જેટલા પશુઓનું દીપડાએ કર્યું હતું મારણ, જેને લઈને ભયના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં પણ જતા ન હતા। વન વિભાગ નસવાડી દ્વારા છેલ્લા 15 દિવસથી દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા હતા, જેમાં દીપડો પાંજરે પુરાતા 2 ગામોના લોકોને હાશકારો થયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। આજ રોજ નસવાડી રેન્જમાં ઘણા ટાઈમથી દીપડાની દ્વારા નસવાડી તાલુકાના આજુબાજુના ગામમાં દીપડાને કારણે ઘણા બધા પશુઓના મારણ થતા હતા, જેને પકડવા માટે છેલ્લા 15-20 દિવસથી નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા સતત તેની પાછળ વોચ રાખી અને પકડવા માટે પાંજરા લગાવવામાં આવેલા હતા। જે આજ રોજ સવારના 4 કલાકે દીપડો પાંજરે પુરાતા એક હાશકારો અનુભવી રહ્યા છે। ગામ લોકોને જે દહેશત હતી, જે ડર હતો, એ હવે લગભગ બિલકુલ ઓછો થઈ જશે। જે મારણ કરતો તો લગભગ એ જ દીપડો પકડાયો હોય એવું અમારું માનવું છે। અને જે આ દીપડી છે માદા જાત છે અને જેની ઉંમર અંદાજિત 3 વર્ષની હશે, જે આજે પાંજરે પુરાતા હવે હાશકારો અનુભવી રહ્યા છે। હવે આજે એને પકડી મહેરબાન નાયબ સરકારની સૂચના મુજબ એમને સૂચના અનુસાર જ્યાં એમને કહેશે એ જગ્યા અમે એની જગ્યાએ એને રિલીઝ કરવામાં આવશે। અકોના ગામમાંથી પકડાયો છે।